નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વરસાદની। ગઈકાલે રાજ્યના 200 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે। રાજ્યમાં ધોધમાર વરસાદનો સિલસિલો યથાવત રહ્યો છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે। રાજ્યના 200 તાલુકામાં સારો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। આ તરફ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ સહિતના જિલ્લાઓમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો। લાંબા સમય રાહ જોડાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ 7 દિવસ વરસાદ ધબધબાટી બોલાવશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ આગામી 7 દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે। ગુજરાતમાં એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થયું છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં ટ્રેન અકસ્માત, 3ના મોત, 20થી વધુ લોકો ઘાયલ થયા છે। ઝારખંડના જમશેદપુરમાં મંગળવારે સવારે 3:43 મુંબઈ હાવડા મેલના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। પાટા પરથી ઉતરેલા ડબ્બા બાજુના ટ્રેક પર ઊભેલી માલગાડી સાથે અથડાયા હતા। ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાન સરકાર 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપશે। હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે। CM ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે। અગાઉ ઉજ્જવલા યોજના અને BPCL પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં પણ LPG સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ શરૂ થવાની સંભાવના છે, જેથી ભારતે લેબનોનમાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે। બેરૂતમાં ભારતીય દૂતાવાસે લેબનોનમાં રહેતા અને ત્યાં જવાની યોજના બનાવી રહેલા ભારતીયોને સાવચેતી રાખવા જણાવ્યું છે। લેબનોનમાં લગભગ 4000 ભારતીયો રહે છે। હિઝબુલ્લા અને ઇઝરાયલ એકબીજા પર હુમલો પણ કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, વહેલી સવારથી વરસાદી માહોલ હતો। અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા મહેરબાન થયા છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણ ઠંડુગાર બન્યું છે। મોડી રાત્રે પણ ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકો અટવાયા હતા। તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યના મોટા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે। હાલ સાયબર ક્રાઇમના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ સોશિયલ મીડિયા મારફતે સાયબર ક્રાઇમ વધારે થાય છે। ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનવાના અને કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। આવી જ ઘટના હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બની છે। તેમના નામનું ફેસબુકમાં એક એકાઉન્ટ બનતા ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગે હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 3 વરસાદની સિસ્ટમ મચાવશે તબાહી। ગુજરાતના માથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। આ 3 સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવી શકે છે, જેના પગલે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિયર ઝોન અને ઓફશોર ટ્રફ રેખા સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડમાં અનેક લોકોના મોત થયા છે। બચાવ માટે સેના અને એરફોર્સ પણ મેદાને આવ્યું છે।
કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ આંક 80થી ઉપર પહોંચી ગયો છે. ઉપરાંત 400 કરતાં વધારે લોકો ગુમ થયા છે. 4 અલગ અલગ જગ્યા પર થયેલા ભૂસ્ખલનમાં 4 ગામડાઓ ધોવાઈ ગયા છે. મકાનો, પોલ, રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા છે. બચાવ કાર્ય માટે સેનાના જવાનોને ઉતારવામાં આવ્યા છે. આ સિવાય એરફોર્સના 2 હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. મૃત્યુ આંક હજુ પણ વધવાની પૂરેપૂરી સંભાવના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર હોસ્ટેસ દ્વારા કરાયેલી તસ્કરીનો વિડીયો વાયરલ થયો છે. પાકિસ્તાનની એક એર હોસ્ટેસને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તસ્કરી કરતી રંગે હાથે ઝડપી લીધી હતી. FIA ઇમિગ્રેશનની મદદથી કસ્ટમના અધિકારીઓ દ્વારા આ એર હોસ્ટેસ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ એર હોસ્ટેસે તેના પગના મોજામાં અમેરિકી ડોલર અને સાઉદી રિયાલ સંતાડીને રાખ્યા હતા, જે તપાસ બાદ મળી આવતા તેની ધરપકડ કરાઈ છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતને એશિયા કપની યજમાની મળી. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી છે. 2025 મેન્સ T20 એશિયા કપ ભારતમાં રમાશે. આ પહેલાં ભારતને 1990માં મેન્સ એશિયા કપની યજમાની કરવાની તક મળી હતી. એશિયા કપનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. ભારતે વન ડે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં 7 વખત અને T20 ફોર્મેટમાં 1 વખત એશિયા કપ જીત્યો છે. ભારત બાદ બાંગ્લાદેશ 2027માં એશિયા કપની યજમાની કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેના પગલે રોડ ઉપર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો પણ આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તો બીજી બાજુ પાટણમાં પણ મેઘરાજાએ ગઈકાલે સટાસટી બોલાવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 તારીખથી HDFC બેંકના નિયમોમાં મોટો ફેરફાર થશે. 1 ઓગસ્ટથી HDFC ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. પેટીએમ, ક્રેડ, મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને થતા રેન્ટલ ટ્રાન્ઝેક્શન પર 1% વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 3000 નક્કી કરવામાં આવી છે. ઉપરાંત ક્રેડિટ કાર્ડ માટે 15000થી વધારે કિંમતનો ફ્યુલ ટ્રાન્ઝેક્શન એટલે કે પેટ્રોલ ડીઝલ કરવા પર તે 1% ચાર્જ ચૂકવવો પડશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.